આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વલસાડ સિટી પોલીસ સ્ટેશન ખાતે આવનાર રામનવમીના તહેવારને લઈને સિટી પોલીસ સ્ટેશન અને રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારના ડીજે સંચાલકો અને રામનવમી કાર્યક્રમના આયોજકો સાથે મીટિંગ યોજવામાં આવી છે, જેમાં મોટી સંખ્યામાં ડીજે સંચાલકો અને કાર્યક્રમના આયોજકો ઉપસ્થિત રહ્યા છે। ડીવાયએસપી શ્રી AK વર્માની આગેવાનીમાં યોજાયેલા મીટિંગમાં જરૂરી એવા સૂચનો કરાયા છે। તમામ સંચાલકોને સાયલેન્ટ ઝોન સહિત જ્યાં ડીજે બંધ કરવું અને અવાજ ધીમો ક્યાં કરવો એ અંગે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું છે। સાથે જ તમામ આયોજકોને પણ જરૂરી એવા માર્ગદર્શન આપવામાં આવે છે અને સમગ્ર બાબતે જ ડીવાયએસપી શ્રી AK વર્મા દ્વારા માહિતી આપવામાં આવી છે। બીજી વસ્તુ જે મોટાભાગની વાત તમને કરવી છે એમણે વાત કરી સાયલેન્ટ ઝોન। ઘણાને આમાં સાયલેન્ટ ઝોન બધાને ખબર છે સાયલેન્ટ ઝોન। તો ગઈ વખતે ગયા વર્ષે મને યાદ છે કે એક જગ્યાએ કોઈ જગ્યાવાળાએ ગફલત કરી હતી। આ જે સાયલેન્ટ ઝોન છે જ્યાં દવાખાનું છે, દવાખાનામાં પણ બીજે ચાલુ રાખે પછી બીજા લાવી હતી અમારી જોડે। જ્યારે તમને કહેવામાં થોડો હાલત ચોકી થોડું આગળ આવો અને હાલાત બરાબર એ જગ્યાએ સાયલેન્ટ ઝોન। એ સિવાય પણ જ્યારે એવું લાગે કે દવાખાનું જો કંઈ આવતું હોય ત્યારે આપણી ફરજ છે કે એ જગ્યાએ આપણે જગ્યાને ભીડ કરીએ। આગામી તારીખ 6 તારીખે જે રામનવમી છે, રામનવમીના દિવસે જે અલગ અલગ વિસ્તારમાંથી ભગવાન રામની યાત્રાઓ નીકળે છે, વલસાડ સિટી અને વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનની હદમાં જે યાત્રાઓ નીકળે છે એમાં વલસાડ રૂરલની હદમાં 2 યાત્રા નીકળે છે અને વલસાડ સિટી પોલીસ સ્ટેશનની હદમાં 3 યાત્રાઓ નીકળે છે। આ યાત્રાઓ અલગ અલગ સમય નીકળે છે અને આ યાત્રાઓમાં આયોજકોની અગાઉ મિટિંગ થઈ ગઈ છે અને શાંતિ સમિતિમાં મિટિંગ થઈ ગઈ છે, પરંતુ જે ડીજે સંચાલકો છે એમની મિટિંગ બાકી જે આજે લેવામાં આવેલી। ડીજે સંચાલકોને આ બધી સૂચના આપવામાં આવેલી છે કે જે સાંકડા રોડ છે, સાંકડા રોડ ઉપર ખાસ કરીને ડીજેની હાઇટ એટલી ના રાખે જેથી ઉપર વાયરને ટચ થઈ જાય અને એ બાબતે ખાસ સૂચના આપવામાં આવેલી હતી। અને બીજું કે કોઈપણ પ્રકારના વલ્ગર ગાયનો કે અન્ય કોઈ ધર્મની લાગણી દુભાય એવા ગાયનો નહીં વગાડવાની સૂચના આપવામાં આવેલી છે એ લોકોને। અને ખાસ જે હાઈવે ઉપર અથવા પહોળા રોડ ઉપર જે ડીજે નીકળે છે, ડીજેની પાસે જે લોકો નાચતા હોય છે તો એ ડીજેવાળાને કહેવામાં આવે છે કે એ લોકો ડીજેની ઉપર દોરડું રાખે, એ દોરડું લાંબુ બાંધી રાખે, જે રસ્તાની અંદર જ લોકો ઉજવણી કરે, જેના કારણે કદાચ ઉજવણી દરમિયાન અચાનક કોઈ વ્યક્તિને ધક્કો વાગવાથી રોડ ઉપર આવી જાય અને કોઈ વાહન પાસ થતું હોય અને જેથી અકસ્માતની ઘટના ન બને અને કોઈ પ્રકારની જાનહાનિ ન થાય જે બાબતે એ લોકોને સૂચના આપવામાં આવેલ છે કે એ દોરડું એટલું લાંબુ રાખે કે જેની અંદર જ એ લોકો અન્ય જે ભાવિક ભક્તો છે એ કોઈ પણ પ્રકારની ઉજવણી કરી શકે। અને ડીજેની હાઇટ પણ વધુ નહીં રાખવા માટે સૂચના કરવામાં આવી જેથી કોઈ પ્રકારની ઘટનાને ટાળી શકાય।